નમસ્કાર. આજે આપણે ઇંગ્લિશના ગ્રામરનો એક મહત્વનો ટોપિક એવા આર્ટિકલ વિશે ચર્ચા કરીશું અને સમજીશું. જે મેં તમારા માટે અગાઉથી લખીને રાખ્યું છે, હું તમને સમજાવીશ. જો તમને આ આર્ટિકલનો આ એક ભાગ ગમે તો તમે મને કહેજો, હું તમને બીજો વિડીયો ડિટેલમાં આર્ટિકલનું અતથી ઇતિ સુધીનું બધું શીખવાડી દઈશ. તો આર્ટિકલ્સ 3 પ્રકારના હોય છે. 3 છે મેઇન તો એ, એન અને ધ. એમાં એ અને એન એ અચોક્કસ અથવા તો અનિશ્ચિત આર્ટિકલ છે, એને ઇંગ્લિશમાં ઇનડેફિનેટ કહેવાય છે. અને ધ જે ચોક્કસ આર્ટિકલ છે એને ડેફિનેટ કહેવાય છે. આર્ટિકલ ખૂબ જ મહત્વનો વિષય છે. આર્ટિકલ આવડી જાય પણ આર્ટિકલનો ઉપયોગ ક્યાં કરવાનો, એના કરતાં ઉપયોગ ક્યાં નહીં કરવાનો એ મહત્વનું વસ્તુ છે. એ શીખી લેવું વધારે મહત્વનું છે. તો આપણે અહીંયા શરૂ કરીએ કે આર્ટિકલ એનો ઉપયોગ ક્યાં થાય છે. તો કે જે શબ્દનો ઉચ્ચાર ગુજરાતી મૂળાક્ષરોના વ્યંજન પ્રમાણે થતો હોય. ગુજરાતી મૂળાક્ષર એટલે હું તમને અહીં કહી દઉં કે ક, ખ, ગ. ઇંગ્લિશમાં યાદ લાગુ પડશે. જે કક્કો છે એ વ્યંજન છે અને આ, ઈ એ બધા સ્વર છે. તો કક્કામાં વ્યંજન અને સ્વર આ બેનો તમને તફાવત ખબર હોય તો તમારે આર્ટિકલ એ અને એન ક્યાં લગાડવાનો અને ક્યાં નહીં લગાડવાનો તે તમે સારી રીતે શીખી શકશો. ક, ખ, ગ એવું બોલાય તમારા ગળામાંથી, એવો ઉચ્ચાર આવે તો આર્ટિકલ એ લગાડવાનો. અને આ, ઈ એવો ઉચ્ચાર આવે તો આર્ટિકલ એન લગાડવાનો. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે અહીંયા જોઈએ કે વ્યંજન પ્રમાણે થતો હોય તો તે શબ્દની આગળ આર્ટિકલ એ લાગે છે. એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ અ પેન. પેન પ એ વ્યંજન છે એટલે એની આગળ એ લાગશે. બીજા વધારાના એક્ઝામ્પલ જોઈએ. અ પેન, અ ટેમ્પલ, અ મોબાઈલ, અ યુ. ABCDની અંદર 5 સ્વર છે. એ, ઈ, આઈ, ઓ, યુ. એમાંનો એક ઈ એ સ્વર જ છે, એની આગળ એન લાગવું જોઈએ. પણ તમારે સમજવા માટે અહીંયા મેં નાખ્યું છે આ એક્ઝામ્પલ કે EWE વાંચવામાં એટલે કે એનો ઉચ્ચાર, ઇંગ્લિશમાં એને પ્રોનાઉન્સિએશન કહેવાશે. એનો ઉચ્ચાર કઈ રીતે થાય છે એ મહત્વનું છે. લખ્યું છે ભલે EWE પણ એને બોલાય છે વ્યૂ. તો યુ એટલે ઘેટી. આ એક સ્વરનો શબ્દ શરૂઆત છે પણ વ્યંજનની શરૂઆત તરીકે બોલાય છે એટલે એની આગળ અ લાગે છે. હવે તમને સમજાતું હશે કે શરૂઆત ભલે સ્પેલિંગમાં એ, ઈ, આઈ, ઓ, યુ હોય પણ તમે બોલો ત્યારે તેનો વ્યંજન બની જતો હોય, યુ હોય એનો યતિશનો ય બની જતો હોય તો ત્યાં તમારે ફરજિયાત એ નાખવાનું. એ તમારે યાદ રાખવાનું છે. એ, અ, બી, અ ટ્રી. આવા ઘણા એક્ઝામ્પલ તમે તૈયાર કરી શકો છો, જેનાથી તમને આ વધારે પ્રેક્ટિસ કરશો એમ વધારે આવડતું જશે. હવે બીજો મુદ્દો આપણે જોઈએ, એનના ઉપયોગો. તો કે જે શબ્દોનો ઉચ્ચાર ગુજરાતી સ્વરથી થાય અને તે શબ્દની આગળ આર્ટિકલ એન લાગે છે. ગુજરાતી સ્વર એટલે ખબર છે 13 સ્વર આવે છે. અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, ને અહ. આ 13 સ્વર છે. એમાંથી તમારે મોટા ભાગે આટલું જ યાદ રાખવાનું કે અ, આ કે ઈ શબ્દની શરૂઆતમાં આવું સમજાય તો એની આગળ એન આર્ટિકલ લાગશે, નહીતર એ આર્ટિકલ લાગશે. અને એ અને એન એ આર્ટિકલ એવા છે જે હંમેશા એક વચનમાં જ વપરાશે, બહુવચનમાં વપરાશે નહીં. કારણ કે એ અને એન એ શબ્દનો પોતાનો જ અર્થ એવો થાય છે કે કોઈ એક, એટલે એ અને એન હંમેશા એક વચનમાં રાખશે. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા એક્ઝામ્પલ જોઈએ આપણે. એન, એમ, એ, પી. એમ જે વ્યંજન છે, ABCDની અંદર 26 અક્ષર છે, એમાં 21 વ્યંજન છે અને 5 સ્વર છે. એમાંનો એમ વ્યંજન છે પણ તમે બોલો ત્યારે એમ બોલો છો એટલે આવ્યો ને એટલે તમારે આની આગળ એન આવશે, નહીતર એ આવે. એમનો કોઈ સ્પેલિંગ લખ્યું હોત, દાખલા તરીકે માસ્ટર કે મૂન એવું કંઈક લખ્યું હોત તો એ આવે, કારણ કે અહીંયા શરૂઆત મ થી થઈ જાય અને અહીંયા અ થી શરૂઆત થાય. સમજાય છે ને? એન અશર, એન એપલ, એન અન, એન HTM,
એચ બોલાણો ને એ પ્રમાણે એન આવશે. એન અપોચ, એન અવર, ભલે અહીંયા વ્યંજન છે એચ વ્યંજન છે પણ અવર બોલાય અવર, એટલે તમારે એન લગાડવો જરૂરી છે. એન ઈગલ, આવી રીતથી ઘણા એક્ઝામ્પલ કરીને તમે પ્રેક્ટિસ કરી શકો છો અને તમે આ બે આર્ટિકલને તમારા મનમાં નિશ્ચિત કરી શકો છો કેમાં લાગશે અને કેમાં એ લાગશે કે એમાં એન લાગશે. બરોબર ને? આ તમને વ્યવસ્થિત સમજાણું હશે, મને એવી પૂરી આશા છે. હવે આપણે આર્ટિકલ ધના ઉપયોગો જોઈએ કે હું તમને સમજાવતા પહેલાં કહું કે ધ એક નિશ્ચિત આર્ટિકલ છે. ધનો ઉપયોગ બહુવચનમાં પણ થઈ શકે છે અને એક વચનમાં પણ થઈ શકે છે. તે ખાસ વસ્તુ હોય, ખાસ વ્યક્તિ, જેનો પોતાનો કંઈક હોદ્દો હોય, જે વિશ્વમાં અનોખી હોય, એક જ હોય, અજાયબી હોય, તો એની સાથે એની આગળ આપોઆપ ધ લાગશે. આ ધનો નિયમ છે. ધના ઘણા બધા નિયમો છે જે અત્યારે આપણે થોડા ઘણા સમજીશું. નિશ્ચિત વસ્તુની આગળ આર્ટિકલ ધ લાગે છે. જે દુનિયામાં એકમાત્ર હોય, જેમ કે નદી, સરોવરો, સમુદ્રો, હોદ્દાઓ, સ્થાપત્ય, મેદાન, ઉપનામ, કુદરતી તથ્યો, આવા ઘણા એક્ઝામ્પલ છે કે જે હોય તો તમારે ધ આર્ટિકલ લગાડવું. ધનો હજી એક નિયમ કહી દઉં કે આર્ટિકલ ધ છે ને તે એકનું એક નામ એકવાર આવી ગયું અને એનું નામ બીજી વાર આવે તો આર્ટિકલ ધ એમાં લગાડવાનો આવે છે. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ધના ઘણા બધા નિયમો છે. આપણે આ વિડીયામાં અમુક નિયમો કહું છું તમને. જો તમને ગમે તો આપણે બીજો વિડીયો બનાવશું જે સ્પેશિયલ ધ આર્ટિકલનો હશે. કારણ કે એ અને એન આર્ટિકલ શીખવા સરળ છે પણ ધ આર્ટિકલની અંદર ઘણા અપવાદો છે કે ધ શેમાં લાગશે, શેમાં નહીં લાગે અને કયા મેઇન તો કયો શબ્દની અંદર આર્ટિકલ લાગે અને કયામાં આર્ટિકલ આવશે જ નહીં એ પણ મહત્વનું, જે આપણે આગળ જોઈશું. તો અહીંયા ધના એક્ઝામ્પલ જોઈએ. ધ ગંગા, કારણ કે ગંગા એક જ છે. ધ ગેલેક્સી, એ તો બધાની સામે છે, એક જ છે. ધ નર્મદા, ધ નારાયણ લેક, આ એના એક્ઝામ્પલ છે જેમાં ધ આવે છે. ધ હિન્દ મહાસાગર, ધ પ્રાઇમ મિનિસ્ટર, ધ તાજમહલ, જે એક જ છે. ધ રેડ ફોર્ટ, ધ યુએ, ધ યુકે, ધ સન, ધ મૂન, આ બધા ધના એક્ઝામ્પલ છે. પછી બીજું એક કહી દઉં તમને ધનું કે ધ નિશ્ચિત આર્ટિકલ છે અને જે કોઈ રાજ્ય કે દેશની આગળ નો આર્ટિકલ આવે, એમાં એક પણ આર્ટિકલ ન લાગે, પણ જે અમુક પ્રાંતો ભેગા થઈને બનેલો હોય તેની પાસે ધ આર્ટિકલ લાગે. દાખલા તરીકે પંજાબ, જે 5 નદીઓનો સમૂહ અથવા 5 વિસ્તારો ભેગા થઈને બનેલો છે એટલે એની આગળ ધ આર્ટિકલ લાગશે. ધ યુએસએ, જે યુનિયન દેશોનો બનેલો છે. યુકે, એ બધા અમુક પ્રાંતો મળીને બનેલા છે એટલે એવાની આગળ ધ આર્ટિકલ લાગશે. નહીતર ધ આર્ટિકલનો નિયમ છે કે દેશના નામ એની આગળ આર્ટિકલ ન લાગે, પણ આમાં આ અપવાદરૂપ છે. હવે નવો મુદ્દો જોઈએ કે દિશાઓના નામની આગળ હંમેશા આર્ટિકલ ધ લાગશે. ધ ઈસ્ટ, ધ સાઉથ, ધ નોર્થ, ધ વેસ્ટ. અને બીજો એક મુદ્દો કે સંગીતના સાધનોની ગમે છે તે સંગીતનું સાધન હોય પણ એની આગળ ધ આર્ટિકલ લાગશે. ધ પિયાનો, ધ ગિટાર, ધ તબલા, બીજા કોઈ પણ સંગીતના સાધન લઈ લો એની આગળ ધ આર્ટિકલ આવે જ છે. બધા સંગીતના સાધનોની આગળ આર્ટિકલ ધ આવે. અને બીજો એક મહત્વનો મુદ્દો કે બધા જ શરીરના જેટલા પણ અવયવો હોય એની આગળ ધ આર્ટિકલ આવશે, એ ફરજિયાત છે. અને બધા જ સંશોધનો, વૈજ્ઞાનિક બાબતો હોય કે કોઈ વૈજ્ઞાનિક ઘટના બનેલી હોય તો એની આગળ આપોઆપ ધ આર્ટિકલ જ લાગે છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને એક બીજો મુદ્દો મહત્વનો એ અને એન વાળો કે એ અને એન આર્ટિકલ છે ને એની અંદર બહુવચનની અંદર ક્યારેય એ આર્ટિકલ નહીં લાગે, કારણ કે એનો અર્થ જ કોઈ એક એવું થાય છે. તો તમે આપણે ઉપરથી આ આર્ટિકલ વિશે સમજ્યા. હવે જો તમને આ આર્ટિકલ વિશે કે વધારે રસ હોય તો મને કોમેન્ટ કરજો. આપણે ડિટેલમાં આર્ટિકલ વિશે વિડીયો બનાવશું, જે જોયા પછી તમારે બીજે ક્યાંય શીખવાની જરૂર નહીં પડે અને તમને હું સરસ રીતથી શીખવાડી દઈશ.
તો તમે મારો વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.